અને બીજા દિવસે સવારમાં એટલે કે વિક્રમ સંવત એ દિવસ હતો 1240 રાત શાકે 1106 માસ ફાગણ અને ધૂળેટી પડવો હજારો માણસોની ઉપસ્થિતિમાં પૂજ્ય માતઈ દેવ ધણી માતંગ દેવ ધૂપ કરેલી છે. હવે મારે મેશ્રી મેઘવાર સમાજ ને એમ ખાસ કેવું છે કે આ જે હોળી પછી ધૂળેટી જે બીજો દિવસ આવે છે એ દિવસ પૂજ્ય માતઈ દેવનું એક ગમણ નિર્વાણ થવાનો દિવસ છે. આખા ભાદરા ઢંઢ ગામનો સમાધિ લીધેલી સમાઈ ગયા છે આ દિવસે માટે. મારા મેશ્રી મેઘવાર સમાજને તો ખાસ કે આપણે હોળી કે ધૂળેટી રમવી નહીં. હોળી ધૂળેટી તહેવાર એ આપણા માટે શુભ નથી, અશુભ છે. અશુભ એટલે આમ તો અમારા અવતારી પુરુષ જ્યારે કહે છે કે નિર્વાણ થાય એટલે દિવસ શુભ જ હોય, પણ આપણા પૂજ્ય અવતારી પુરુષ દેવોના દેવ જે પૂજ્ય ધણી માતંગ દેવના પૌત્ર લુણંગ દેવના સુપુત્ર એવા માતઈ દેવ અને આખું ભાદરા ઢંઢ ગામ જે દિવસે સમાધિ લીધી ધૂળેટીનો દિવસ હતો. જે દિવસે તમે રંગ ઉડાડો છો, રંગ ખેલો છો, હોળી ખેલો છો, ધૂળેટી ખેલો છો, એ ધૂળેટીનો દિવસ આપણા માટે વાચ્ય નથી. માટે હવેથી હવે જે આવે છે ધૂળેટી, હોળી કે ધૂળેટી, એ આપણે નહીં મનાવીએ. હર્ષો ઉલ્લાસથી ન મનાવવાનું, રંગ ઉડાડવાના નહીં. તે દિવસે પૂજ્ય માતઈ દેવનું આપણે સ્મરણ કરીએ. પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, મામઈ દેવ, માતઈ દેવ એ ચારેય દાદાઓનું આપણે સ્મરણ કરીએ, આરાધ કરીએ. દાન દક્ષિણા, પશુઓને ગાયોને ચારો નાખી એવા શુભ કાર્યો સદકાર્યો કરીએ તો આપણે દાદાને એક હૃદયપૂર્વકની સાચી શ્રદ્ધાંજલિ આપશું એમ એક ગણાશે. માટે આ ધૂળેટીના નક્કી કરીએ 2025થી હવે પછી મેશ્રી મેઘવાર સમાજે હોળી કે ધૂળેટી રમવી નહીં. જય દાદા. તો ધૂળેટી પડવો ગુરુવારનો લાભ ચોગડીએ બપોરે સિંધના ગામ ભાદરા ઢંઢમાં આ સત્ય ઘટના બની ગઈ છે. ધૂપ કરેલ પૂજ્ય દાદા અગ્નિકુંડમાં તેમાં અગર, ચંદન, શ્રીફળ નિવેદન આહુતિ આપી અને ઉચ્ચ